આપણે તેજાનંદ સ્વામી મહાન સંત થઈ ગયા છે, એની થોડીક આજે વાત કરી. તમે શાંતિથી આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો. આમાં તમને એવી મજા આવશે કે સંતોની આ વાત છે અને આ વાત તમને આનંદ જરૂર લાવશે. જોકે તેજાનંદ સ્વામી તો પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ અને એનું જિલ્લો સુરેન્દ્રનગર આવે છે, ત્યાંના છે. એટલે તેજાનંદ સ્વામીની જે વાત છે એ આજે થોડીક રજૂ કરી અને જીવનમાં ઉતારી. તેજાનંદ સ્વામી કહે છે કે ગુરુ કૃપા વિના સાસુ જ્ઞાન સત્ય વસન અનુભવમાં આવતું નથી. જેમણે સદગુરુને માગે શિષ્ય બની, તેમણે જણાવેલા માર્ગ દાસ બની ભજન કર્યું હોય તેવા સાધકો તે અખંડ ધામ પહોંચી શકે છે. અને આત્મા તત્વને જાણ્યા વિના અભેપદ ઓળખાય તેમ નથી. આ અભેપદ સાહસિક વિરલા, જેમણે સંસારના કામમાંથી શક્તિ બસાવી અને કાયરતા ખખેરી લોકલાજની પરવા કરી નથી, તેવા આવાગમના સંસાર ચક્રમાંથી બહાર નીકળી અમર બની જાય છે. તેજાનંદ સ્વામી કહે છે કે 3 ગુણ રજો, તમો અને સતો અને 5 તત્વ છે: પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ. આ ઓળખ કરી લે, તે કોઈ તારું સ્વરૂપ નથી. સત્વગુણ સાધન દરમિયાન તારા માટે બરાબર છે. તને તન મન પ્રાણની શુદ્ધિ કરી સત્વગુણમાં સ્થિર થઈ કોઈ ગુણમાં નથી તે સોહમને શ્વાસમાં જપી એને વાણી રહિતનો જ મૌન પ્રદેશ છે, ત્યાં મન વિલીન કરવા ભલામણ કરે છે. 3 લોક આકાશ, પાતાળ, પૃથ્વીમાં અખંડ એક નામ નાદરૂપી વ્યાપી છે, તે જાણી લે. જેઓ સંતો આ પ્રભુપદને માણે છે અને તેમની રહેણી કહેણીમાં સત્યનો પ્રકાશ પડવા લાગે છે, ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ સત્યને છોડતા નથી. અને તેજાનંદ કહે છે, આ આત્મા તત્વને તારા દેહમાં છે, છતાંય સમય પૂરો થઈ જાય ત્યાં સુધી જીવ જાગતો નથી અને પરમેશ્વરને ઓળખતો નથી. આ સંસારની બિનજરૂરી બાબતોમાં અમૂલ્ય સમય દોડાદોડીમાં બરબાદ કરી નાખે છે અને પરમેશ્વરના ઘરને કોઈ ખબર લેતો નથી અને તને પણ પડતી નથી. એટલે નકામો આવ્યો વ્યાધિને ઉપાધિ લઈને પાછો જાતો રહ્યો. તેજાનંદ કહે છે, આ દેહને ક્યાં સુધી તું દમન દેશ? કારણ કે આ દેહને ભૂખ લાગે છે છતાં પણ ખાતો નથી, તરસ લાગે છે છતાં પણ પાણી પીતો નથી. તો તને જરાય પણ સમજાતું નથી કે આ નથી ખાતો, નથી પાણી પીતો, નથી જપતો, નથી શાંત થતો. કારણ કે આનું નામ અજંપો છે, આને જપ જ નથી. આને ખાતો હોવા છતાંય અહીંયા સંતો આને કહે છે કે આ તો અપવાસી છે. ભોજન ગ્રહણ કરતા હોવા છતાંય અને એમ કહે છે કે આ તો અપવાસી છે. અને સંસારમાં રહેવા છતાંય, સંસાર માણતો હોવા છતાંય આ સંતો એમ કહે છે કે આ તો બ્રહ્મચારી છે. સંસાર માણતો હોવા છતાંય બ્રહ્મચારી, ખાતો હોવા છતાંય અપવાસી. તો તું
સાસા ગુરુના જ્ઞાનને શબ્દને ઓળખે અને સત્યને રાહને પકડે અને ગુરુ શરણમાં એની સેવામાં લાગી જા અને તારી દેહની ઓળખાણ કરી લે. તારા દેહની અંદર 52 નામના અભ્યાસ જેને તત્વ કહે છે એ પડેલા છે. આ 52 નામના અભ્યાસના તત્વ એક પછી એક તું તારા દેહની અંદર જાણી લે. અને 53મો જે ચૈતન્ય તારો આત્મા છે એ તને સદગુરુ સાહેબ બતાવશે. ત્યારે પૂર્ણ માનજે કે હવે મારા દેહની મને ઓળખાણ થઈ. આ તેજાનંદ સ્વામી આ અજ્ઞાની માનવને સમજાવી અને આ વાત સત્સંગની કરે છે. એટલે આવી તો તેજાનંદ સ્વામીની અનેક વાતો છે અને એક એક શબ્દમાં એનું પદાર્થ ભેળેલું છે. તેજાનંદ સ્વામી કહે છે કે આ તો પૃથ્વી, પાતાળ અને આકાશ આ ત્રણેયમાં એક જ નાદ જે ગાજી રહ્યો છે ને એ નાદનો જ તારો આધાર છે. અને એ આધારને છોડી અને બીજેને સંગ જાશો એ મૂર્ખ મન માનવી જરાક પાછો વળી અને તારી ભમર ગુફામાં ધ્યાન ધર. આ તેજાનંદ સ્વામી કહે છે. એટલે સંતોએ કાંઈક કીધું છે જુદું બતાવ્યું સત્ય અને અસત્યમાં આપણે વળગીએ તો બાપા પ્રભુ પરમાત્માને ક્યાંથી પામીએ.